રાજકોટમાં ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટ જેલ સમિતિના સભ્ય દ્વારા નજીવી બાબતે એક મહિલા સાથે અત્યંત બેહુદુ અને ન શોભે તે પ્રકારનું ગેરવર્તન કર્યું હતું। આ ઘટનાના પગલે મહિલાએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી અને કારમાં પોલીસની નેમ પ્લેટ રાખીને ફરતા આ રાજકોટ જેલ સલાહકાર સમિતિના સભ્ય સામે કડક પગલાં ભરવા માંગ કરી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ। રાજકોટમાં યોગા માસ્ટર આરતી માંડલિયાને રસ્તા પર કડવો અનુભવ થયો હોવાનો મામલો સામે આવ્યો। તેમના આરોપ મુજબ સામાન્ય રીતે કાર અડી જવાની ઘટના બાદ એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આરતીબેન માંડલિયા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી જાહેરમાં અપશબ્દ ઉચ્ચાર્યા હતા। એટલું જ નહીં, બંનેની કાર એકબીજાને અડી જતા મહિલાએ વીમા અંગે વાત કરી હતી, પરંતુ આ શખ્સે ગુસ્સે થઈ ખોટો રોફ જમાવી આરતીબેનની કાર પર પથ્થર વડે ટોચા પાડી અને ધમકીભર્યું વર્તન કર્યું હતું। બાદમાં તપાસમાં સામે આવ્યું કે પોલીસ તરીકે ઓળખ આપનાર શખ્સ હકીકતમાં પોલીસ કર્મચારી હતો જ નહીં। મળતી વિગતો મુજબ આરતીબેન માંડલિયા સાથે બેહુદુ વર્તન કરનાર શખ્સ રાજકોટ જેલ સલાહકાર સમિતિના સભ્ય તરીકે જવાબદારી નિભાવતા નિલેશ દોશી હોવાનું જાણવા મળેલ છે। જે ઘટના બાદ આરતી માંડલિયાએ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો હતો અને જવાબદાર વ્યક્તિ એવા રાજકોટ જેલ સલાહકાર સમિતિના સભ્ય નિલેશ દોશી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી। સાથે જ તેમણે કહ્યું છે કે ગેરવર્તન કરનાર વ્યક્તિએ એક મહિલા તરીકે જાહેરમાં તેમની માફી માંગવી જોઈએ। હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી છે, તેમજ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી। હવે પોલીસ આ વ્યક્તિ સામે કાર્યવાહી કરી માફી મંગાવે તેવી માંગ કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં કારની અંદર પોલીસનું બોર્ડ લગાવી અને ખોટી દાદાગીરી કરતો એક વિડીયો છે વાયરલ થયો હતો અને યોગા ટીચર જે આરતી માંડલિયા છે તેમને કડવો અનુભવ પણ થયો છે। શું કહેશું, શું સમગ્ર ઘટના બનવા પામી હતી? ઘટનામાં એવું છે કે હું શાંતિથી મારી કાર લઈને મારા સ્ટુડિયોથી ઘરે આવતી હતી। રસ્તામાં એક વળાંક ઉપર જરાક અમારી બેયની કાર ટચ થઈ ગઈ અને એ ટચ થઈને એમાં એ ભાઈ એટલા ખીચકાઈ ગયા ને કે મને પોલીસનું બોર્ડ દેખાવીને ધમકી આપી કે તમે અહીં ઊભા રહ્યો અને મારી સાથે વાત કરો, અને હું ઊભી જ રહેવાની હતી કેમ કે કોઈને ગુસ્સે ખોટે કારણ વગરના રસ્તા ઉપર કરવા, ને હું એકલી સ્ત્રી છું તો મેં નમ્રતાથી વાત કરી કે ભાઈ શું ઇસ્યુ છે આપણે જોઈ લે। એટલે પછી બેયની ગાડીમાં નાના નાના સ્કેચ પડેલા હતા, એટલે મેં કીધું આ સ્ક્રેચ છે એ તો આપણાથી સોલ્વ થઈ જશે એમ, પણ એ કે ના તમે હમણાં ને હમણાં મને આનું સરખું કરાવી દો ને તમારા ગેરેજના નંબર આપો ને। એટલે મેં કીધું શાંતિથી વાત કરો તમે મારી સાથે અને આનું સોલ્યુશન લાવી શકાય એવું છે, ઇન્સ્યોરન્સમાં થઈ જાય એવું છે, અને મારે એટલું જ નુકસાન થયું છે, તમે મારી આગળ માગો હું માગી જ શકું પણ હું એવું નથી કરતી એમ। તો એ મારી ગાડીનો વિડીયો લેવા માંડ્યા ને મને જેમ તેમ કહેવા માંડ્યા, ગાળાગાળી કરીને મને તું તડા કરવા માંડ્યા ને આમ અપમાનજનક શબ્દોમાં વાત કરી। એટલે તોય હું મારી નમ્રતા મેં ખોઈ નથી કેમ કે હું એક સંસ્કારી ઘરથી આવું છું, મને એવું બોલતા ફાવતું બી નથી ને એવું બોલવું રસ્તા ઉપર સારું બી ના લાગે, એટલે મેં એને નમ્રતાથી વાત કરવાનું ચાલુ રાખ્યું। એટલે એમણે મોટો પથ્થર ઉપાડ્યો, મને કે તું ઇન્સ્યોરન્સમાં કરવા માગતી હોય તો લે તારી ગાડીને હું વધારે ટોચા પાડું એમ કરીને પથ્થર લઈને દોડ્યા અને મને એકદમ જ ગભરાઈ ગઈ હું કે મારા ઉપર પથ્થર ફેંકશે એમ। એટલે હું જરા ગભરાઈ ગઈ તો સીધા ગાડી તરફ વળ્યા ને ગાડીને મારવા માંડ્યા અને ગાડીમાં ખૂબ બધા ટોચા પાડી દીધા પથ્થરથી, અને કે તું મર્સિડીઝ ચલાવે ને તને આમને તને તેમને, એટલે મારી ગાડીને લઈને કોમેન્ટ કરવા માંડ્યા અને એવી રીતે એને મારી ઉપર લિટરલનો ખોટો ગુસ્સો ઉતાર્યો કે જેનું કંઈ કારણ જ નહોતું। પછી હું જેવું મોબાઈલ લઈને એમનો નંબરને શૂટ લેવા ગઈ ત્યાં તો એ ફટાફટ ગાડીમાં બેસી ગયા, છતાંય મેં ગાડીનો વિડીયોને લઈ લીધો અને મારા પેજ ઉપર મેં એને મૂક્યું ખરું તાત્કાલિક કે જનતાને ખબર પડે કે કેવા કેવા લોકો કેવા સ્વાંગમાં હેરાન કરતા હોય છે સ્ત્રીઓને। ગાડીમાં જે પોલીસનું બોર્ડ હતું તેઓ પોલીસમાં હતા કે નહીં, પછી શું હકીકત શું સામે આવી? એ પછી પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન કરી અને એમણે તપાસ ચાલુ કરી છે। હવે બધી હકીકત સામે આવશે કોણ છે કોણ નહીં। શું વ્યક્તિ કોણ હતું, શું નામ શું છે એમનું? એ ભાઈનું નામ નિલેશ દોશી કરીને છે અને એમની વિગત પોલીસે કાઢેલી છે, એટલે એ વિગત બહાર આવશે, હવે ખબર પડશે। અત્યારે અમે પોલીસ કમિશનર સાહેબની કચેરી આવ્યા છે, એમને પણ મારે વાત કરવાની છે। પોલીસમાં છે કે પોલીસમાં નથી? પોલીસમાં નથી।
કે તેઓ પોલીસમાં નથી પરંતુ પોલીસનું સાથે બોર્ડ રાખીને કહી શકાય કે તેઓ અહીં કહી શકાય કે આવ્યા છે ને તેઓ કહી શકાય કે તેમના વિરુદ્ધ એક અરજી છે તે પણ આપી છે. સાથે એ પણ પૂછવા માંગે હવે આપની શું માંગ શું છે કે તેમના સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? મારી એટલી જ માંગ છે કે ભાઈ એક વખત સામે આવી જાય, માફી માગી લે, એની ભૂલનો સ્વીકાર કરી લે. નુકસાનની ભરપાઈ તો હું માગીશ તો એ કદાચ આપે ન આપે એની મને બહુ પરવા નથી, પણ એમને એમની ભૂલનો અહેસાસ થવો જોઈએ કે એક સ્ત્રી સાથે એણે ગેરવર્તન કરેલું છે. પોલીસનું બોર્ડ લગાડીને કહી શકાય કે પોલીસના સોંગમાં આ મહિલા સાથે ગેરવર્તન છે તે કરવામાં આવ્યું છે ને તેમના ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી છે તે આગળ કરવામાં આવે છે તે ખાસ કરીને જોવું રહેશે. રાજકોટ જેલ સલાહકાર સમિતિનો પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી નિલેશ દોશીએ પોલીસની નંબર પ્લેટનો રોફ જમાવવા માટે ઉપયોગ કર્યો છે. રાજકોટના પ્રતિષ્ઠિત યોગા ટ્રેનર આરતીબેન માંડલિયાએ આવા સજ્જન દેખાતા વ્યક્તિના હિંસક દેખાવ સામે નમતું ન મૂકી પોલીસ કમિશનર સુધી રજૂઆતો કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ હવે રાજકોટ જેલ સલાહકાર સમિતિના સભ્ય સામે કેવી કલમો હેઠળ ગુન્હો નોંધે છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે દિલાબર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.